चलो बेटा, હવે આજથી થોડાક પોઈન્ટ બદલાય છે. અત્યાર સુધી આપણે વર્ગીકરણ શું છે, વર્ગીકરણમાં કક્ષા કોને કહેવાય, વર્ગ કોને કહેવાય, એ બધી માહિતી મેળવતા હતા. હવે આજે વર્ગીકરણનો અભ્યાસ કરવા માટે આપણી પાસે કેવા કેવા સાધનો છે એની ચર્ચા કરવાની છે. તો બેટા, વર્ગીકરણનો અભ્યાસ કરવો હોય તમારે તો આમ તો શું છે બેટા કે તમારે ખુલ્લી જગ્યાઓએ જવું પડે, કે કોઈ પણ જગ્યાએ તમારે જ્યાં વનરાજી હોય, પુષ્કળ વનસ્પતિઓ હોય, પુષ્કળ પ્રાણીઓ હોય, એવી જગ્યાએ જઈ અને આમ તો વર્ગીકરણનો અભ્યાસ કરવો પડે. દાખલે જંગલમાં જવું પડે, ત્યાં જઈને વર્ગીકરણ કરવું પડે. વનવગડામાં જવું પડે, ત્યાં જઈને પછી તમે વર્ગીકરણ કરો. રણ પ્રદેશમાં જવું પડે તો ત્યાં જઈને કાંટાળી વનસ્પતિનું વર્ગીકરણ કરો. દરિયામાં ડૂબકી મારવી પડે તો ત્યાં જઈને દરિયાઈ પ્રાણીઓનું વનસ્પતિનું વર્ગીકરણ કરો. તો નો ડાઉટ આ બધા જે બોલ્યો, જંગલ, પહાડી વિસ્તાર, રણ પ્રદેશ, સમુદ્ર, નદી, ઝરણા, કે જે વસ્તુઓ સજીવ સૃષ્ટિથી ભરપૂર છે એ બધી વર્ગીકરણ માટેની ખુલ્લી કિતાબો કહેવાય. ખુલ્લી કિતાબો. તો કોક એમ કે સાહેબ મારે રિસ્ક નથી લેવું, જંગલમાં જવું, ક્યાંક વાઘ મારા ઉપર હુમલો કરે તો મારે જંગલમાં જઈને વર્ગીકરણ નહીં કરવું. કોઈ કે સાહેબ દરિયામાં ડૂબકી મારું અને શાર્ક માછલી મારા ઉપર હુમલો કરે તો મારે તો દરિયામાં જઈ એનું વર્ગીકરણ નહીં કરવું. કોક વળી એમ કે સાહેબ મારે નદીએ જવું છે વર્ગીકરણ કરવા માટે, નદીમાં પણ જાત જાતની વનસ્પતિઓ પ્રાણીઓ હોય છે, પણ મારી મમ્મી ના પાડે છે, ક્યાંક પગ લપસી જાય તો ડૂબી જાય, એકનું એક છે. તો આમ તો જોવા જઈએ તો આ જંગલ છે, રણ પ્રદેશ છે, સમુદ્ર છે, નદી છે, વનવગડો છે, એ બધી વર્ગીકરણની ખુલ્લી કિતાબો કહેવાય. આમ તો ત્યાં જઈને તમે વર્ગીકરણ કરો તો સારું એવું વર્ગીકરણ થઈ શકે છે, પણ એ બધા જોખમકારક જગ્યાઓ છે, ત્યાં થોડું જોખમ છે. પણ આપણી પાસે એનો બીજો રસ્તો છે, ચિંતા કરવાની જરૂર નથી. તમારે વર્ગીકરણ કરવું છે તો સેફ જગ્યાઓ પણ છે. અને સેફ જગ્યાઓ કઈ? તો સેફ જગ્યાઓ 4 છે. 4 જગ્યા એવી છે કે જ્યાં જઈ અને તમે સેફલી, પૂરી સેફટીથી વર્ગીકરણનો અભ્યાસ કરી શકો છો. એક તો છે પ્રાણી સંગ્રહાલય. પ્રાણી સંગ્રહાલયમાં જાઓ એટલે બધી જ જાતના પ્રાણીઓ તમને પાંજરામાં પૂરાયેલા જોવા મળે. તો ત્યાં જઈ અને એકદમ નજીકથી તમે પ્રાણીઓને નિહાળી શકો છો અને એના વર્ગીકરણનો અભ્યાસ કરવો હોય તો કરી શકો છો. તો એક તો છે પ્રાણી સંગ્રહાલય. બીજું છે મ્યુઝિયમ. મ્યુઝિયમમાં જઈને પણ તમે જાત જાતના પ્રાણીઓના કંકાલ, પ્રાણીઓના મૃતદેહોને સાચવેલા હોય એ અવસ્થામાં તમે જોઈ શકો છો. તો મ્યુઝિયમમાં પણ તમને ખબર છે કંકાલ હોય છે, સાચવેલી અવસ્થામાં એના મૃતદેહો હોય છે. તો મ્યુઝિયમમાં જઈને પણ તમે એ કંકાલનો અભ્યાસ કરી અને વર્ગીકરણનો અભ્યાસ કરી શકો છો. ત્રીજી જગ્યા છે બોટનિકલ ગાર્ડન, વનસ્પતિ ઉદ્યાન. તો વનસ્પતિના ઉદ્યાનમાં, બોટનિકલ ગાર્ડનમાં જઈને પણ તમે જાત જાતની વનસ્પતિઓનો અભ્યાસ અને વર્ગીકરણ કરી શકો છો. અને ચોથી અને આજે જે ભણવાની છે વનસ્પતિ સંગ્રહાલય. વનસ્પતિ સંગ્રહાલય, જેને અંગ્રેજીમાં હર્બેરિયમ પણ કહેવાય. તો ત્યાં આગળ પણ તમે વનસ્પતિનો વર્ગીકરણનો અભ્યાસ કરી શકો છો. તો આમ આપણી પાસે 4 જગ્યા છે કે ત્યાં તમે પૂરેપૂરી સેફટીથી વર્ગીકરણનો અભ્યાસ કરી શકો છો. એ 4 જગ્યા હું ફરીથી બોલી જાઉં છું. એક પ્રાણી સંગ્રહાલય, બીજું મ્યુઝિયમ, ત્રીજું વનસ્પતિ ઉદ્યાન અને ચોથું વનસ્પતિ સંગ્રહાલય, જેને હર્બેરિયમ પણ કહેવાય. તો એમાંથી આજે આપણે વનસ્પતિ સંગ્રહાલય શરૂ કરીએ છીએ, જેને હર્બેરિયમ પણ કહેવાય. તો બેટા, વનસ્પતિ સંગ્રહાલય છે શું? તેના ઘણા બધા નામ છે. કોક એને વનસ્પતિ સંગ્રહાલય કહે છે, કોક અંગ્રેજીમાં એને હર્બેરિયમ કહે છે, કોઈ વ્યક્તિ એને સૂકો બાગ કે તો સૂકવેલો બાગ પણ કહે છે, કોક એને સૂકો ઉદ્યાન પણ કહે છે. તો ઘણા બધા નામ છે બેટા. જો અહીંયા લખેલા છે. કોઈ વ્યક્તિ એને વનસ્પતિ સંગ્રહાલય કહેશે,
કોઈ વ્યક્તિ અંગ્રેજીમાં એને હર્બેરિયમ કહેશે, કોઈ વ્યક્તિ એને સૂકો બાગ કહેશે, કોઈ વ્યક્તિ એને સૂકો ઉદ્યાન કહેશે. તો આ જે વનસ્પતિ સંગ્રહાલય છે, હર્બેરિયમ છે, સૂકો બાગ છે, સૂકો ઉદ્યાન છે, એ ખરેખર છે શું? તમે પહેલી વાર ભણો છો. એ છે શું? તો સાંભળો. તો વનસ્પતિના નમૂનાઓને સંગ્રહવામાં આવે, વનસ્પતિના નમૂનાઓને જે જગ્યાએ સંગ્રહવામાં આવે એ જગ્યાને હર્બેરિયમ એટલે કે વનસ્પતિ સંગ્રહાલય એટલે કે સૂકો બાગ કે સૂકો ઉદ્યાન કહેવાય. જો મેં શબ્દ શું વાપરે છે? વનસ્પતિના નમૂનાઓને. ઉગેલી જીવતી વનસ્પતિ નહીં, એનો નમૂનો, એના નમૂનાને જ્યાં સંગ્રહ કરવામાં આવે, એટલે એની કોઈ ડાળી લેતા આવ્યા અને ડાળીનો સંગ્રહ કરવામાં આવે, બીજી વનસ્પતિની ડાળી લેતા આવ્યા, એનો સંગ્રહ કરવામાં આવે. તો જ્યાં આગળ વનસ્પતિના નમૂનાઓને સંગ્રહ કરવામાં આવે એને વનસ્પતિ સંગ્રહાલય કહેવાય, અંગ્રેજીમાં હર્બેરિયમ કહેવાય. તો ચલો, ખબર તો પડી ગઈ સાહેબ કે હર્બેરિયમ શું છે. તો એવી જગ્યા કે જ્યાં આગળ વનસ્પતિના નમૂનાઓને સાચવવામાં આવે, સંગ્રહવામાં આવે, એ જગ્યાને વનસ્પતિ સંગ્રહાલય અથવા તો હર્બેરિયમ કહેવાય. પણ તમને કેટલાય પ્રશ્નો થાય કે સાહેબ વનસ્પતિની ડાળી લઈને એના નમૂના સ્વરૂપે મેં સંગ્રહી તો ધીમે ધીમે કોવાઈ ના જાય? એને કઈ રીતે સંગ્રહ કરવાનો? એને લાંબા સમય સુધી કઈ રીતે સાચવવાની? તો એ જ તો આજે ભણવાનું છે. તો અહીંયા વનસ્પતિ સંગ્રહાલય તમારે બનાવવું હોય બેટા, તેના માટે 7 સ્ટેપને ફોલો કરવા પડે. તો પહેલાં તો વનસ્પતિ સંગ્રહાલય આપણે બનાવીએ તેના માટે આપણે 7 સ્ટેપને ફોલો કરવા પડશે અને 7 સ્ટેપ ક્રમમાં યાદ રાખવાના. વનસ્પતિ સંગ્રહાલય માટેના 7 સ્ટેપ કયા? તો નંબર 1, નમૂનાનું એકત્રીકરણ એટલે કે કલેક્શન. નંબર 2, દાબન, દાબન એટલે પ્રેસિંગ. નંબર 3, શુષ્કન, શુષ્કન એટલે ડ્રાઇંગ. નંબર 4, આરોપણ, વિષાક્તન, વિષાક્તન એટલે પોઈઝનિંગ. નંબર 5, આરોપણ, આરોપણ એટલે માઉન્ટેનિંગ. નંબર 6, નામ નિર્દેશન એટલે કે નોમેનક્લેચર. અને નંબર 7, વર્ગીકરણ મુજબ ગોઠવણી. હું 7 સ્ટેપ બોલ્યો, ક્રમ યાદ નહીં રહ્યા હોય તમને, પણ ચિંતા ના કરો, આખી પ્રોસેસ તમને શીખવાડીશ એટલે ઓટોમેટિક તમને એના ક્રમ પણ યાદ રહી જશે. તો ચલો બેટા, મારે અને તમારે ભેગા થઈ અને વનસ્પતિ સંગ્રહાલય બનાવવું છે. ઓકે, તો આપણે બધા એક કામ કરીએ. મારે અને તમારા બધા ભેગા થઈને વનસ્પતિ સંગ્રહાલય બનાવવું છે ને, તો એક કામ કરીએ. સાંજે જે પેલા 45 જણા ટેસ્ટ આપવા આવવાના છે ને, એ ઘેર કહી દેજો કે અડધો કલાક મોડું થશે આજે. અને બાકીના જે વિદ્યાર્થીઓ ઘરે ટેસ્ટ આપવાના છે એ પણ ટેસ્ટ પત્યા પછી અહીંયા ક્લાસ ઉપર આવી જાઓ. ચલો, તો આપણે 130 છોકરાઓ ભેગા થયા. હવે 130 જણા તમે અને એક હું, આપણે 131 જણા ભેગા થઈને ચલો વનસ્પતિ સંગ્રહાલય બનાવીએ. તો એના માટે પહેલું સ્ટેપ નમૂનાનું એકત્રીકરણ. પહેલું સ્ટેપ નમૂનાનું એકત્રીકરણ. જો અહીંયા લખેલું છે બેટા, પહેલું સ્ટેપ છે નમૂનાનું એકત્રીકરણ. તો આપણે 131 જણા છીએ, શું કરીશું? તો એક એક વનસ્પતિ પસંદ કરીશું. મને લીમડો ગમે છે તો હું લીમડાની નાનકડી ડાળી કાપીને લેતો આવીશ. કોકને ગુલાબ ગમે છે તે ગુલાબની ડાળી કાપીને લેતો આવશે. કોકને વળી ધતુરો ગમે છે તે ધતુરાની નાનકડી ડાળી કાપીને લેતો આવશે. કોકને જાસૂદ ગમે છે તો એ જાસૂદની નાની ડાળી કાપીને લેતો આવશે. કોકને આસોપાલવ ગમે છે તે એ આસોપાલવની ડાળી કાપીને લેતો આવશે. ઇન શોર્ટ, નમૂનાના એકત્રીકરણમાં કશું જ કરવાનું નથી. આપણે જેનું વનસ્પતિ સંગ્રહાલયમાં સ્થાન આપવાનું છે, જે વનસ્પતિ અંદર મૂકવાની છે, વનસ્પતિનો નમૂનો ડાળી સ્વરૂપે કાપીને લેતા આવવાનો, એને કહેવાય એકત્રીકરણ. તો હું એક કણજી લેતો આવ્યો છું. કણજી તો જો બેટા, તો હું તો એકત્રીકરણ કરી લેતો આવ્યો. તમારી સામે છે, જો આવી નાનકડી ડાળી મેં કાપી લીધી, એકત્રીકરણ કરી દીધું, એટલે મારું પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું ભાઈ, નમૂનાનું એકત્રીકરણ. બરાબર.
તો ચલો પહેલું સ્ટેપ પૂરું. આપણે શું બનાવવા જઈ રહ્યા છીએ બેટા? વનસ્પતિ સંગ્રહાલય બનાવવા જઈ રહ્યા છીએ. એટલે મેં તો પહેલું સ્ટેપ કરી દીધું, નમૂનાનું એકત્રીકરણ. એક પ્લાન્ટ છે એની ડાળી કાપીને લેતો આવ્યો છું. તમારે બધાએ પણ ઘેર આ કામ કરવાનું, એક એક ડાળી કાપીને લેતા આવવાનું. ચલો પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું, નમૂનાનું એકત્રીકરણ. હવે મારે શું કરવું છે બેટા? તો આ નમૂનો જે છે એનું બીજું સ્ટેપ છે દાબન અને ત્રીજું સ્ટેપ છે શુષ્કન. તો મારે એનું દાબન કરવું છે અને શુષ્કન પણ કરવું છે. બંને એક સાથે થશે. હો, મારી પાસે એક આઈડિયા છે જેનાથી દાબન અને શુષ્કન એક સાથે થશે. તો ચલો નમૂનાનું એકત્રીકરણ તો થઈ ગયું છે બેટા. બીજા સ્ટેપમાં દાબન કરવું છે, ત્રીજા સ્ટેપમાં શુષ્કન કરવું છે. તો બંને એક સાથે થશે. કઈ રીતે? તો જોજો બેટા, મારી પાસે આ છાપું છે, ન્યૂઝપેપર, ગમે તે જૂનું ન્યૂઝપેપર લઈ લેવાનું, બરાબર? ઓકે, એની અંદર આપણે જે ડાળી લેતા આવ્યા છીએ કે નહીં, આ ડાળી, એ ડાળીને વ્યવસ્થિત ગોઠવી દેવાની અને પછી આ રીતે હા એને ઢાંકી દેવાનું. છાપા વડે ઢાંકી દીધું. ઓકે, હજુ પતી નથી જતું બેટા. મેં શું કર્યું બેટા? જો આ જે મારી પાસે ડાળી હતી એ ડાળીને આ રીતે ન્યૂઝપેપરની વચ્ચે પાંદડાઓ વ્યવસ્થિત રીતે ગોઠવી. જો બેટા, આ રીતે ડાળીને છાપાની વચ્ચે પાંદડાઓને વ્યવસ્થિત ગોઠવી અને આ રીતે ઢાંકી દીધું. બોલો, આવું કરવાથી શું થશે? બોલજો, આવું કરવાથી શું થશે? બોલો, આવું કરવાથી શું થશે? બોલો, શુષ્કન. ચલો ક્લિયર? તો આવું કરવાથી શુષ્કન થશે બેટા. આ ડાળીમાં જેટલું પણ પાણી હશે, જેટલો પણ ભેજ હશે, ધીમે ધીમે છાપાનું કાગળ એ ભેજને શોષી લેશે. ઓકે, ક્લિયર? હા, પ્રયોગશાળામાં કામ કરતા હોય તો બ્લોટિંગ પેપર પણ હોય છે. તો બ્લોટિંગ પેપરની અંદર આ ભેજ શોષાઈ જશે. પણ હા, એકલું શુષ્કન નહીં, પણ દાબન અને શુષ્કન બે ભેગું કરવું છે. તો પછી શું કરીશ? તો ચલો, ડાળી તો લેતો આવ્યો, તો નમૂનાનું એકત્રીકરણ તો થઈ ગયું હતું. છાપાની વચ્ચે ડાળી મૂકી દીધી. હવે આવી કોઈ વજનદાર ચોપડી હોય, જોજો, એ વજનદાર ચોપડી વચ્ચે આ ડાળી વાળું છાપાનું કાગળ આમ કરીને આમ ગોઠવી દેવાનું. ક્લિયર? અને પછી આપણે જે બેડમાં ઊંઘતા હોઈએ એ બેડની નીચે મૂકી દેવાનું, કે જેથી એના પર વજન આવે. અને બોલો, એકાદ બે દિવસ આવી રીતે બેડની નીચે ચોપડીની વચ્ચે એને મૂકી દેશો તો બોલો એ વજનના કારણે શું થશે? બોલો બેટા, બોલો, વજનના કારણે શું થશે? એટલે છાપ ના પડે, તું છાપ ભૂલી જા ભાઈ ચાઇનીઝ. સીધું થઈ જશે, દબાઈ જશે, સુકાઈ જશે. વેરી ગુડ. તો એનો મતલબ આપણે નમૂનાને દાબવો હતો અને નમૂનાને સૂકવવો હતો તો આપણે આ રીતે કરી શકીએ. આ તો ઘરવ ઉપાય થયો. હા, ઘરવ. ઘેર આપણે કરવું તો કરી શકીએ. બાકી એને દાબવા માટે આપણી પાસે એક સાધન છે અને સાધનનું નામ છે વેસ્ક્યુલમ. એ બે પાટિયાનું બનેલું હોય, બે પાટિયાનું. હું તમને એની આકૃતિ બતાવું છું, જોજો બેટા. સ્ક્રીન ઉપર તમને દેખાય છે બે પાટિયા છે. તો આ ક્લેમ્પ ખોલી દેવાના, ખ્યાલ આવે છે કે નહીં? અને બે પાટિયાની વચ્ચે આપણો વનસ્પતિનો નમૂનો મૂકી દેવાનો અને પછી ક્લેમ્પ ફિટ કરી દેવાના. આવી રીતે એકાદ દિવસ તમે રાખો એટલે કમ્પ્લીટ વનસ્પતિ પ્રેસ થઈ જશે, દબાઈ જશે. જો શુષ્કન માટે શું કર્યું છે? છાપાની વચ્ચે એ વનસ્પતિ મૂકેલી છે કે જેથી પાણી પણ શોષાઈ જાય. તો ચલો બેટા, કેટલા સ્ટેપ પૂરા થયા આપણે? કેટલા સ્ટેપ પૂરા થયા? 3 સ્ટેપ પૂરા થયા. આપણે વનસ્પતિ સંગ્રહાલય બનાવવા જઈ રહ્યા છીએ. તો વનસ્પતિ સંગ્રહાલયમાં હું ઘરેથી જ નમૂનાનું એકત્રીકરણ કરીને લેતો આવ્યો હતો. પછી અહીંયા આવીને તમારી સામે મેં
છાપાની વચ્ચે એ ડાળીને મૂકી એટલે શુષ્કન ચાલુ કરી દીધું, અને પછી બે પાટિયાની વચ્ચે કે તો કોઈ વજનદાર ચોપડીની વચ્ચે એને મૂકી દઉં એટલે દાબન પણ થઈ જાય. આમ એકત્રીકરણ પૂરું, દાબન પૂરું અને શુષ્કન પૂરું. હાલ ભણાવવામાં પૂરું થયું, બાકી એ વસ્તુને હજુ 2 દિવસ પડી રાખવી પડશે બેટા. બેટા આપણા આ નમૂનાને છે ને લાંબા સમય સુધી સાચવવાનો છે. હવે પ્રોબ્લેમ શું છે કે આ વનસ્પતિ જેમ 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 સુકાશે એમ એની ઉપર ઘણી વખતે બેક્ટેરિયા અને ફૂગનું ઇન્ફેક્શન લાગશે. લાગે કે ના લાગે? તો ઇન્ફેક્શનથી એને બચાવવી પડે. નહીં તો વનસ્પતિનો નમૂનો આપણે સરસ મજાનો એકત્ર કર્યો તો, દાબન કર્યો તો, શુષ્કન કર્યો તો ધીમે ધીમે બગડી જાય, કોવાઈ જાય, અને એને આપણે રાખવાનું છે લાંબા સમય માટે. તો કોવાઈ ના જાય, બગડી ના જાય, એના માટે એના પર ચોથું સ્ટેપ કરવાનું છે બેટા, વિષાક્તન. વિષાક્તન, પોઈઝનિંગ. એટલે એનો મતલબ કે એ નમૂના ઉપર ઝેરી રસાયણનો સ્પ્રે આપણે નાખવાનો છે. બરાબર? તો પછી શું કરીશ, જ્યારે મારો નમૂનો બરાબર દબાઈ ગયો હશે, બરાબર સુકાઈ ગયો હશે, પછી એના ઉપર હું ઝેરી રસાયણનો સ્પ્રે લગાવી દઈશ. હું જોઉં, જો મારી પાસે કોઈ આકૃતિ પડી હોય તો હું તમને બતાવું. નથી પડી? કશો વાંધો નહીં, ચલો. પણ તમે ટૂંકમાં સમજી ગયા હશો. ચલો, તેના ઉપર મારે ઝેરી રસાયણનો સ્પ્રે નાખવો પડે. ઝેરી રસાયણ તરીકે ગમે તે ઝેરી રસાયણ તમે વાપરી શકો છો કે જેના કારણે એના ઉપર બેક્ટેરિયા કે તો ફૂગનું ઇન્ફેક્શન ના લાગે. બોલો, ક્લિયર? તો ચલો બેટા, તો માની લો કે હવે હું શું કરું છું, તો મારા 2 પાટિયા હતા. આ પાટિયામાંથી જે દબાયેલી મારી વનસ્પતિ હતી એ વનસ્પતિને હું કાઢું છું. કલ્પના કરો કે દબાઈ પણ ગઈ છે અને સુકાઈ પણ ગઈ છે. દબાઈ પણ ગઈ છે અને સુકાઈ પણ ગઈ છે, કલ્પના કરતો. અને એના પર હું ઝેરી રસાયણનો સ્પ્રે છાંટી દઈશ. એટલે એને ગુજરાતીમાં કહેવાય વિષાક્તન, અંગ્રેજીમાં કહેવાય પોઈઝનિંગ. એટલે હવે મને ચિંતા નથી, મારી આ વનસ્પતિ પર બેક્ટેરિયાનું ઇન્ફેક્શન નહીં લાગે કે પછી ફૂગનું ઇન્ફેક્શન પણ નહીં લાગે. હવે હું શું કરીશ, તો 4 સ્ટેપ તો પૂરા થઈ ગયા બેટા. કયા કયા 4 સ્ટેપ પૂરા થયા જુઓ. પહેલું સ્ટેપ પૂરું થયું, એકત્રીકરણ. બીજું સ્ટેપ પૂરું થયું, દાબન. ત્રીજા સ્ટેપમાં સૂકવી નાખી, શુષ્કન. અને ચોથા સ્ટેપ એના પર ઝેરી રસાયણનો સ્પ્રે કરી દીધો, વિષાક્તન. બસ, હવે મારે કશું જ કરવાનું નથી. આ વનસ્પતિની ડાળી જે તૈયાર થઈ ગઈ છે એને થોડી કડક શીટ ઉપર, કાગળની જ શીટ હોય, કડક પૂંઠા ઉપર એને ચોંટાડી દેવાની છે. તો બસ એ કડક શીટ ઉપર, પૂંઠા ઉપર એને ચોંટાડવાની ક્રિયાને 5મું સ્ટેપ કહે છે બેટા આરોપણ. અંગ્રેજીમાં માઉન્ટેનિંગ કહેવાય. તો હું તમને બતાવું તો જો અહીંયા આગળ માઉન્ટેનિંગ કઈ રીતે કરે છે. આ વસ્તુ તમે ધોરણ 6 માં કરતા હશો પ્રોજેક્ટ કાર્ય તરીકે, પણ એ વખતે તમે તમારા સ્ટેપનો ફોલો નતા કરતા. ખ્યાલ આવે છે? બસ ખાલી નમૂનો એકત્રિત કરી દીધો અને સીધું ચોંટાડી દીધું. બરાબર ને? પણ હવે સ્ટેપનો ફોલો કરવાના છે બેટા. પહેલાં એકત્રિત કરો, પછી દાબન કરો, પછી શુષ્કન કરો, પછી વિષાક્તન કરો. બરાબર? અને પછી આરોપણ કરો. આ પત્તું બેટા સુકાઈ જાય એટલે બધું ધ્યાનપૂર્વક કામ કરવું પડશે, નકર તૂટી જશે. બરાબર? તો ચલો હવે આપણે જોઈએ કે આરોપણ કર્યા પછી કેવું થશે. જોજો. જો બેટા, કમ્પ્લીટ આ રીતની સીટ હોય, બરાબર, જેને હર્બેરિયમ સીટ કહેવાય. વ્હાઇટ કલર જેવી છે પણ તમને થોડી ડાર્ક લાગે છે. તો કમ્પ્લીટ આની સીટ હોય, એના ઉપર આપણો સુકાયેલો નમૂનો કમ્પ્લીટ ચોંટાડી દેવાનો. બોલો, ક્લિયર? ચલો, બધા વિદ્યાર્થીને ખબર પડી ગઈ છે? હા કે ના? હા, બરાબર. ભાઈ આ લીટા કરવા વાળો બંધ કરશે. ભાઈ કરણ, લીટા બંધ કર. સ્ક્રીન ઉપર અડશો જ નહીં હાલ. તો ચલો, કેટલા સ્ટેપ પૂરા થયા બેટા? કેટલા સ્ટેપ પૂરા થયા? બોલો, ગણીને કહો કેટલા સ્ટેપ પૂરા થયા?
5 वेरी गुड एकत्रीकरण कर दीधुं दाबन कर दीधुं शुष्कन कर दीधुं विषाक्तन कर दीधुं अने आरोपण पण करी नाख्युं। अब बेटा ध्यान रखजो आज सीट के जेना उपर आपड़ा नमूनो ચોંટાડવાનો छे बेटा ध्यान रखजो हजू स्क्रीन तमारी सामे राखेली ज छे के आ जे सीट छे के जेना उपर आपणे नमूनो ચોંટાડવાનો छे ए सीट નું માપ ચોક્કસ હોય હો નાની મોટી सीट ना चाले एनु माप ચોક્કસ હોય एनु माप इंचमां कहूं ने तेनी लंबाई 16.5 इंच अने पहोळाई 11.5 इंच मैं बोर्ड पर लखेलुं ज छे એટલે તમારે લખવાની જરૂર નથી હાલ પણ આ सीट एक ચોક્કસ માપની હોય पहोळाई 16.5 सॉरी लंबाई 16.5 अने पहोळाई 11.5 आ इंचमां थयो सेंटीमीटरमां कहूं तो लंबाई 41.25 सेंटीमीटर अने पहोळाई 28.75 सेंटीमीटर तो आ सीट ચોક્કસ मापनी वापरवामां आवे छे अने आ सीटने कहेवाय हर्बेरियम सीट। बोलो क्लियर ना हजू स्क्रीन जरूरी है बेटा चलो क्लियर थी गयु आने हर्बेरियम सीट कहेवाय एनी साइज खबर पड़ी गई इंच में मैं कीधी 11.5 थी 16.5 इंच और सेंटीमीटर में कीधी 28.75 थी 41.75 सेंटीमीटर। अब बेटा सीट में तमे जुओ जमणी बाजुए नीचे तरफ जुओ तमारी सामे स्क्रीन है एमां जमणी बाजुए नीचे तरफ जुओ जमणी बाजुए नीचे एक खानु है एमां बधुं नाम निर्देशन करेलुं छे बेटा देखाय छे हैं एक खानु है एमां बधुं नाम निर्देशन करेलुं छे बस ते वनस्पतिनी बधी माहिती लखेली छे बेटा वनस्पति कया कुळनी छे वनस्पतिनुं साइंटिफिक नाम शुं छे एनुं वर्गीकरण लखेलुं होय कई तारीखे तमे सीट कलेक्ट करी कई तारीखे तमे नमूनो लाया डेट ऑफ कलेक्शन पण लखेली होय जो एने लखेली छे मे 8 2007 लखेली छे जो छे के नहीं कई जग्याएथी तमे लाया ए जग्या पण लखेली होय तो याद रखजो परीक्षा में पूछे नाम निर्देशन नु खानु कई तरफ होय छे बोलो नाम निर्देशन नु खानु कई तरफ होय छे बेटा तो नाम निर्देशन नु खानु हर्बेरियम सीट में नीचे जमणी तरफ अने ए पण ચોક્કસ मापनु होय एनु माप पण ચોક્કસ होय ए 4.5 सेंटीमीटर गुण्या 7.5 सेंटीमीटर मापनु होय एटले के पहोळाई 4.5 सेंटीमीटर और लंबाई 7.5 सेंटीमीटर होय तो चलो बेटा नाम निर्देशन पण थई गयुं 6 स्टेप पूरा थई गया बेटा ओके सारू चलो हवे चलो हूँ स्क्रीन पर आऊँ छूं जोजो तो जो बेटा तमे 6 स्टेप तमे पूरा करी नाख्या छे सौथी पहेला घेरथी ज एकत्रीकरण कर दीधुं हतुं एना पछी नमूनो क्लास उपर लाया एवुं समझो अहींया दाबन अने शुष्कन कर्युं पछी मारी पासे पेली बोटल हती एनाथी विषाक्तन कर दीधुं पछी फेविकोल थी आरोपण कर दीधुं हाँ आरोपण करवा एकलो फेविकोल ज वापरो एवुं जरूरी नथी फेविकोल वापरो गुंदर वापरो फेविक्विक टूंकमां कोईपण वस्तु के जेनाथी ચોંટી जाए सेलो टेप पण वापरी शको सेलो टेप ख्याल आवे छे के नहीं बराबर घणा लोको तो 100 दोराना टांका पण लेता होय छे हाँ थोड़ा साचवीने लेवा पड़े कारण के પાંદડા तूटी जवानी बीक रहे बराबर हाँ स्टेपलर ना मराय घणा के स्टेपलर मारो स्टेपलर नहीं मारवानुं तो परीक्षा में ए पण पूछे कि आरोपण करवा माटे कई वस्तु वपराय तो 100 दोरानो टांको फेविकोल गुंदर गमे ते वपराय स्टेपलर ना वपराय तो चलो आरोपण पण कर दीधुं अने जमणी बाजुए नीचे ચોક્કસ मापनुं खानु हतुं जो 4.5 गुण्या 7.5 सेंटीमीटर मापनुं खानु जमणी बाजुए नीचे त्यां नाम निर्देशन पर कर दीधुं एमां बधुं ज नाम निर्देशन आई जाय बेटा बधुं ज अनुक्रम नंबर थी मांडी वनस्पतिनुं स्थानिक नाम वनस्पतिनुं वैज्ञानिक नाम वनस्पतिनुं आखुं वर्गीकरण डेट ऑफ कलेक्शन कई तारीखे तमे ए कलेक्ट कर्युं डेट प्लांट कलेक्टरनुं नाम तमे कलेक्ट कर्युं छे तो तमारुं नाम हवे तो प्लांट कलेक्टरनो मोबाइल नंबर पण अंदर आवे कलेक्शन साइट कई जग्याएथी कलेक्ट कर्युं छे ए पण आवे क्लियर हाँ वनस्पतिनी ऊंचाई ने एवुं बधुं ना आवे हो याद राखजो परीक्षा में पूछाय कि नाम निर्देशनना खानामां कई माहिती नहीं होती तो वनस्पतिनी ऊंचाई वनस्पतिनुं वजन ए बधी माहिती ना होय बोलो क्लियर ते बधी ज माहिती तमारे अंदर भरी देवानी तो नाम निर्देशन पण कर दीधुं बस 6 स्टेप पूरा पती गयुं काम तमारुं काम पती गयुं मारुं काम पती गयुं
બસ અમુક બધી સીટો ભેગી કરીશ. તો આપણે 130 વિદ્યાર્થીઓ હતા. તમે શું કર્યું? 130 સીટો બનાવી, દરેક લોકો એક એક સીટ બનાવી, બરાબર ને? દરેક લોકો એક એક સીટ બનાવી એટલે ટોટલ 130 સીટો થઈ. બસ હવે બધા જ સાંજે આવો એટલે લેતા આવજો, મને આપી દેજો. એટલે 130 તમારી સીટ અને એક મારી સીટ, 131 સીટ થઈ. હવે શું કરવાનું? તો બસ હવે એની ગોઠવણી કરવાની. સાતમું અને છેલ્લું સ્ટેપ એ આપણે નહીં કરવાનું. આપણે તો જઈ અને ખાલી એક ચોક્કસ જગ્યાએ જઈને આપી આવવાની કે લો આ 131 સીટ, તમે હવે ગોઠવણી કરી દો ભાઈ. મેં તો સીટ બનાવીને તમને આપી દીધી, હવે તમારે સાચવવાની ને તમારે ગોઠવવાની. તો આવી જગ્યાઓ કે જ્યાં સીટ આપવાની છે ત્યાં અમને ચોક્કસ રીતે ગોઠવવી પડે. એના માટે આવા ખાનાઓ હોય. આપણે ઘરમાં ડ્રોવર નહીં હોતા, ડ્રોવર, તેવા ડ્રોવર જેવા ખાના હોય. અને ખાનાની અંદર પછી એ લોકો ચોક્કસ કુળ પ્રમાણે લીલિયસી કુળની જેટલી આવી હોય ત્યાં બધી લીલિયસી કુળની ગોઠવી દે. સોલેનેસી કુળની આવી હોય એ ખાનામાં સોલેનેસી કુળની ગોઠવી દે. પોએસી કુળનું ખાનું હોય એમાં પોએસી કુળની ગોઠવી દે. ખ્યાલ આવે છે? ફેબેસી કુળનું ખાનું હોય એમાં ફેબેસી કુળની સીટ ગોઠવી દે. ક્લિયર? તો આ રીતે ચોક્કસ ગોઠવણી કરવાની. તો ચલો, ગોઠવણી કેવા ખાનામાં થાય છે? તો એ ગોઠવણી પણ પાછી વિશ્વ માન્ય વર્ગીકરણ મુજબ જ, એટલે કે કુળ પ્રમાણે ગોઠવણી કરવી પડે છે બેટા. દેખાય છે ને ખાના? તે ખાનામાં હર્બેરિયમ મૂકેલી છે જો બધી, અને કુળ પ્રમાણે વર્ગીકરણ મુજબ મૂકવાની. તો ફેબેસી કુળના ખાનામાં ફેબેસીની, સોલેનેસીના ખાનામાં સોલેનેસીની, લીલિયસીના ખાનામાં લીલિયસીની, બ્રાસિકેસીના ખાનામાં બ્રાસિકેસીની. તો આ રીતે એક જ રૂમની અંદર આ રીતે લાકડાના ખાના હોય, ઘણી વખત તો સ્ટીલના ખાના પણ હોય, તેની અંદર વર્ગીકરણ મુજબ ગોઠવણી કરવાની. હા, આપણે જઈએ તો આપણને જોવા જવા દે બેટા, પણ એના માટે નજીકમાં નજીક જવું હોય તો બરોડા જવું પડે. બરોડાની MS યુનિવર્સિટીમાં આવું બનાવેલું છે, બરાબર? નજીકમાં નજીક જવું હોય તો બરોડામાં જવું પડે, અને મોટામાં મોટું જોવું હોય તો કલકત્તા જવું પડે. હું બધું સમજાવું છું, ચિંતા ના કરો. હા, એક મિનિટ બેટા, શું મેં આપેલી આ 131 સીટ આ રીતે એ લોકો ખાનામાં ગોઠવી દેશે? શું 131 સીટ એ સેફ છે બેટા? કે એના ઉપર કીટકોનું આક્રમણ થવાની, ફૂગનું આક્રમણ થવાની, બેક્ટેરિયાનું આક્રમણ થવાની હજુ બીક છે? શું સેફ છે? તો એનો જવાબ છે ના. નો ડાઉટ મેં વિષાક્તન કરી દીધું હતું બેટા, મેં વિષાક્તન કરી દીધું હતું. તો એ પ્રમાણે આમ જોવા જઈએ તો સાહેબ સેફ હોવી જોઈએ ને. પણ વાત સાચી બેટા, પણ તમને ખબર છે કે માની લો કે આપણે આપણા ઘર, નવું ઘર બનાવ્યું, સાંભળજો બેટા, આપણે આપણું નવું ઘર બનાવ્યું તો એ વખતે ઉધઈની દવા નાખેલી હતી કે જેથી ફર્નિચરમાં ઉધઈ ના આવે. પણ એની અસર અમુક સમય માટે જ રહે, 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ પછી ઉધઈની ટ્રીટમેન્ટ અમુક સમયગાળા પછી કરવી પડતી હોય છે, બરાબર ને? તો એમ અહીંયા પણ એવું છે કે મેં જે વિષાક્તન કર્યું હતું તેની અસર અમુક સમય માટે જ રહેશે, પછી એને ફરીથી મારે થોડું પોઈઝન આપવું પડશે. ખ્યાલ આવે છે? તો એટલા માટે હવે શું, આપણે તો છૂટા, આપણે તો આપીને ઘેર આવતા રહ્યા. હવે સાચવવાનું કોને? તો હવે સાચવવાનું જે લોકોએ આપણી સીટો લીધી છે, આખું હર્બેરિયમમાં ગોઠવી છે, એને સાચવવાનું. તો એના માટે શું કરશે ખબર છે? કે એના આખા રૂમને, હાલ જે મેં તમને રૂમ બતાવ્યો હતો ને અંદર કે જેમાં ખાના હતા, એ આખા રૂમને એ લોકો ફ્યુમિગેશન કરશે. ફ્યુમિગેશન શું છે સાહેબ? જેને ગુજરાતીમાં કહેવાય ધૂમ્ર શેરીકરણ. અંગ્રેજીમાં ફ્યુમિગેશન, ગુજરાતીમાં ધૂમ્ર શેરીકરણ. તે આખા રૂમને ફ્યુમિગેશન કરશે, ધૂમ્ર શેરીકરણ કરશે. એમાં શું હોય તમને સિમ્પલ શબ્દોમાં સમજાવી દઉં કે 3-4 કેમિકલ આવે. ચલો, એક કેમિકલ છે ઇથિલિન ડાયબ્રોમાઇડ, બીજું કેમિકલ છે ઇથિલિન ડાયોક્સાઇડ, અને ત્રીજું કેમિકલ છે મિથિલિન બ્રોમાઇડ. તો ઇથિલિન ડાયબ્રોમાઇડ, ઇથિલિન ડાયોક્સાઇડ, મિથિલિન બ્રોમાઇડ વગેરે જેવા કેમિકલ એ લોકો ભેગા કરશે. અને જેવા કેમિકલ ભેગા થાય એટલે રિએક્શન થાય, અને એ રિએક્શનથી ધુમાડો ઉત્પન્ન થાય, અને એ ધુમાડો આખા રૂમમાં ફેલાઈ જાય.
એટલે એનાથી શું થશે કે રૂમમાં જેટલા પણ સૂક્ષ્મજીવો હશે, જેટલી પણ ફૂગના બીજાણુઓ હશે, જેટલા ફૂગના તંતુ હશે, જેટલા બેક્ટેરિયા હશે, બધા ધુમાડાના કારણે મરી જશે અને આખો રૂમ આપણો જંતુ રહિત થઈ જશે. જેમ કે ઓપરેશન થિયેટર હોય ને એવો. ઓપરેશન થિયેટરમાં તમને ખબર છે ફ્યુમિગેશન કરેલું હોય. નકર મારું તો આતરડું ચીરીનો આમ ઢગલો કર્યો હોય બા ટેબલ ઉપર, ઇન્ફેક્શન થઈ જાય. તમારું તો હૃદય કાઢીને આમ ટેબલ ઉપર ગોઠવ્યું હોય, ધબક 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 ધબક, ઇન્ફેક્શન થઈ જાય. પણ કેમ નહીં થતું? ઓપરેશન થિયેટરમાં આપણા અંગો બહાર કાઢે છે ત્યારે કેમ ઇન્ફેક્શન નહીં થતું? કારણ કે આખો રૂમ ફ્યુમિગેશન કરેલો હોય, ધૂમ્ર શહેરીકરણ કરેલો હોય, એટલે એ ઓપરેશન થિયેટરની અંદર કોઈ સૂક્ષ્મજીવ ના હોય. તો ત્યાં અહીંયા આગળ જે રૂમની અંદર તમે આ બધી સીટો સાચવવાના છો એ રૂમની અંદર ફ્યુમિગેશન કરેલું હોય. સમજાય છે ને? એટલે ફ્યુમિગેશન કરેલું હોય એના કારણે ત્યાં કોઈ ઇન્ફેક્શન લાંબા ગાળા સુધી આવશે નહીં. સાથે સાથે જે પેલા ખાનાઓ દેખાયા હતા, અંદર તમને ડ્રોવર દેખાયા હતા, લોકર દેખાયા હતા, એમાં એક એક નેપ્થેલિનની ગોળીઓ પણ મૂકેલી હોય કે જેથી એ ખાનામાં પણ કોઈ જીવાત બીવાત જઈ શકે નહીં. તો આ બધી સાચવણી તમારે કરવી પડે. તો બોલો ક્લિયર બેટા? તો હવે તમને ખબર પડી ગઈ આનો સૂકો બાગ કેમ કીધો? અને સૂકો બાગ કારણ કે છે વનસ્પતિ તો બધી સુકાયેલા નમૂના સ્વરૂપની છે એટલે એનો સૂકો બાગ કે તો સૂકો ઉદ્યાન કીધો. આમ બોલો એ જીવંત વનસ્પતિને આપણે સાચવી કે મૃત સ્વરૂપે સાચવી? બોલો જીવંત સ્વરૂપે, મૃત સ્વરૂપે? વેરી ગુડ. એટલે કે અહીંયા વનસ્પતિને મૃત સ્વરૂપે, નમૂના સ્વરૂપે આપણે સાચવીએ છીએ. આમ વનસ્પતિ સંગ્રહાલય કહો, હર્બેરિયમ કહો, સૂકો બાગ કહો, સૂકો ઉદ્યાન કહો, ચાલે. સર આટલો બધો સમય બગાડી અને આપણે હર્બેરિયમ બનાવી, બરાબર? તો એનાથી ફાયદો શું? તો બેટા બે ફાયદા છે. બે ફાયદા કે ભવિષ્યમાં વર્ગીકરણને લગતું કોઈ તમારે અભ્યાસ કરવો છે તો એના માટેનું આ એક ચોક્કસ સંગ્રહ સ્થાન બની રહેશે. કારણ કે આપણે 131 આપી આવ્યા, બીજા ટ્યુશનવાળા બીજી 100 આપી આવે, ત્રીજા ટ્યુશનવાળા બીજી 50 આપી આવે, આજુબાજુ કોલેજના વિદ્યાર્થીઓ બીજી 500 આપી આવે, તો ત્યાં તો કેટલી બધી ભેગી થવાની? હજારો લાખોની સંખ્યામાં આવી સીટો ભેગી થવાની, હજારો લાખોની સંખ્યામાં વનસ્પતિના નમૂના ભેગા થવાના. એટલે ભવિષ્યમાં તમારે પીએચડી કરવું છે, ઊંચું રિસર્ચ કરવું છે, કોઈ વધારે વર્ગીકરણનો અભ્યાસ કરવો છે, તેના માટે એક સંગ્રહ સ્થાન બની રહેશે કે ત્યાં જશો એટલે મોટાભાગની વનસ્પતિઓ તમને મળી રહેશે ત્યાં. તો પહેલો ફાયદો છે ભવિષ્યના ઉપયોગ માટેનું સંગ્રહ સ્થાન સાબિત થાય છે. અને બીજો ફાયદો વર્ગીકરણનો અભ્યાસ કરવો છે તેના માટેનો ત્વરિત સંદર્ભ બને છે, રેફરન્સ બની જાય છે. વર્ગીકરણનો અભ્યાસ કરવા માટેનો એક ચોક્કસ ત્વરિત રેફરન્સ તરીકે ઉપયોગી છે. એટલે બીજો ફાયદો વર્ગીકરણના અભ્યાસના ત્વરિત સંદર્ભ માટે તે ઉપયોગી છે. એ પરીક્ષામાં પૂછાય કે હર્બેરિયમનો ફાયદો શું? તો હર્બેરિયમ એ ભવિષ્યના ઉપયોગ માટેનું સંગ્રહ સ્થાન છે અને હર્બેરિયમ એ વર્ગીકરણના અભ્યાસ માટેનું ત્વરિત સંદર્ભ છે, રેફરન્સ છે. તો ચલો આપણે વાત કરીએ હવે. તો જો અમુક વાતો તો થઈ ગઈ છે બેટા. તો મેં કીધું હતું કે જે સીટ વાપરો છો એની ચોક્કસ સાઇઝ છે. તો સીટની સાઇઝ ઇંચમાં 11.5 થી 16.5 ઇંચ અને સેન્ટીમીટરમાં 28.75 થી 41.25 સેન્ટીમીટર છે. હાલ જ વાત કરી વર્ગીકરણના અભ્યાસ માટે તો ત્વરિત સંદર્ભ છે. બોલો ક્લિયર? સાથે આમાં જમણી બાજુ નીચે તરફ તમને ખબર છે નામ નિર્દેશનનું ખાનું હોય છે, લખેલું હતું ને, અને એ ખાનાનું માપ છે 4.5 થી 7.5. બોલો ક્લિયર? ઓકે સરસ. ચલો જો લખેલું હર્બેરિયમ પત્ર ઉપર નામ નિર્દેશનનું ખાનું જમણી બાજુ નીચેની તરફ હોય છે, જેની સાઇઝ 4.5 થી 7.5 સેન્ટીમીટરની હોય છે. હવે ચલો આવા હર્બેરિયમ ક્યાં ક્યાં છે? તો ગુજરાતમાં 2 જગ્યાએ છે. ગુજરાતમાં 2 જગ્યાએ. એક MS યુનિવર્સિટીમાં છે, હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ ઓફ બોટની. MS યુનિવર્સિટી બરોડામાં હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ ઓફ બોટની છે. તો ત્યાં આવા 700 નમૂનાઓને સાચવેલા છે. અને ગુજરાત યુનિવર્સિટીમાં છે હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સ. હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સ ત્યાં પણ આવા 700 નમૂના સાચવેલા છે. એટલે તમારે આવી હર્બેરિયમ જોવી હોય તો ક્યાં તો MS યુનિવર્સિટીમાં જવું પડે બરોડા, ક્યાં તો પછી ગુજરાત યુનિવર્સિટીમાં જવું પડે અમદાવાદ. ખ્યાલ આવે છે કે નહીં? અને ત્યાં જઈને તમારે ક્યાં તો હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ ઓફ બોટની MS યુનિવર્સિટીની મુલાકાત લેવી પડે, ક્યાં તો હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લેવી પડે. અને ત્યાં જઈને તમને 700 નમૂનાઓ જોવા મળે.
બોલો ક્લિયર? સાહેબ મારે તો મોટી જગ્યાએ જવું છે. તો મોટી જગ્યામાં શું છે? નમૂનાની દ્રષ્ટિએ મોટી કે વિસ્તારની દ્રષ્ટિએ મોટી? તો જો નમૂનાની દ્રષ્ટિએ મોટી કહીએ તો સીધું ફ્લાઇટમાં પેરિસ જવું પડે. તો જો તમે પેરિસ જશો તો ત્યાં આગળ છે મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી પેરિસ. ત્યાં 88,80,000 નમૂના છે. એટલે નમૂનાની દ્રષ્ટિએ સૌથી મોટું અર્બેરિયમ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી પેરિસમાં આવેલું છે. નમૂનાની દ્રષ્ટિએ સૌથી મોટું કયું? તો મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી પેરિસ. 88,80,000 નમૂના. ચલો, આ વિશ્વનું નમૂનાની દ્રષ્ટિએ સૌથી મોટું થયું. એશિયાનું નમૂનાની દ્રષ્ટિએ મોટું કયું? આ વિશ્વનું થયું. એશિયાનું સૌથી મોટું કયું? તો આપણી કલકત્તામાં છે, જેનું નામ છે સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ. સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ 25 લાખ નમૂના છે કલકત્તામાં. એ કોઈ વાર કલકત્તા જાઓ તમે, બરાબર, તો ત્યાં સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમની મુલાકાત લેજો. ત્યાં 25 લાખ જેટલા નમૂના છે. બોલો ક્લિયર? એટલે ભૂલ ના થાય બેટા. વિશ્વનું મોટામાં મોટું પેરિસ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી અને એશિયાનું મોટામાં મોટું સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ કલકત્તા. પેલામાં 88,80,000 નમૂના, અહીંયા 25 લાખ નમૂના. બોલો ક્લિયર? બાકી બધી જ વાત મેં કરી દીધી. છેલ્લે આ વાત કે હર્બેરિયમના નમૂનાને જો ત્યાં આગળ સાચવવા હોય તો એને પરિરક્ષણ કરવા નેપ્થેલીની ગોળી તો મૂકવાની જ, સાથે સાથે ફ્યુમિગેશન એટલે કે ધૂમ્ર શેરીકરણ પણ કરવાનું. અને એના માટેના કેમિકલ, આ 3 કેમિકલ મેં લખી દીધા હતા. ઓકે, તો જો ભાઈ આટલે સુધી ખબર પડી ગઈ છે? આટલે સુધી બધા ખબર પડી ગઈ છે? જો ચોપડીની દાવી કશી જ વાતો આપેલી જ નથી, ચોપડી પર ટૂંકાઈ દીધું છે. હા, ભાઈ એક પ્રશ્ન સરસ આવ્યો કે સાહેબ હું એ લીમડાની સીટ બનાવીને જઉં, હે, અને અમદાવાદથી એ કોઈ એક વિદ્યાર્થી લીમડાની સીટ બનાવીને આવે અને કે લો જમા કરો. એવું ના થાય. એક વનસ્પતિની એક જ સીટ ત્યાં જમા થાય. તમને ખબર કઈ રીતે પડે? તો ભાઈ અત્યારે તો કોમ્પ્યુટરનો જમાનો આવી ગયો છે બેટા. હું જે અહીંથી 131 સીટ લઈને ગયો હતો ને, એની પહેલાં ડેટા એન્ટ્રી કરે, ઠક 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 ઠક, બધી ડેટા એન્ટ્રી કરે એટલે કોમ્પ્યુટરમાં ડેટા સેવ થઈ જાય. સમજાય છે? હવે આપણી 131 સીટની અંદર દાખલા કે સીસમની સીટ છે, સીસમ, બરાબર, ક્યાં તો સાગ, ક્યાં તો વાંસ, કોઈ પણ સીટ છે 131માં. હવે અમદાવાદથી કે બરોડાથી કે બહારના દેશમાંથી કોઈ વ્યક્તિ ફરીથી કોઈ સીસમ ક્યાં તો સાગની સીટ લઈને આવશે ને તો તરત આપણી ડેટા એન્ટ્રીમાં દેખાઈ જશે કે ભાઈ પહેલા સીટ આવી ગયેલી છે, ભાઈ તમારી પાછી લઈ જાઓ, તમારી પાછી લઈ જાઓ. તરત ડેટા એન્ટ્રી ઉપરથી ખબર પડી જાય. બોલો ક્લિયર થઈ ગયું? કોમ્પ્યુટરનો જમાનો છે, બરાબર. જે સીટ લઈને જઈએ સીધે સીધા ગોઠવી ના દે, પહેલાં એની ડેટા એન્ટ્રી કરે. આ બધી જ ડેટા એન્ટ્રી થાય એટલે એમાં એ બધી વનસ્પતિના નામ આવી જ જાય. બોલો ક્લિયર? કમ્પ્લીટ. આપણા નમૂના ચેક એટલે કઈ રીતે ચેક? બસ આ જ રીતે હું 131 સીટ લઈને ગયો, એમાંથી ડેટા એન્ટ્રી કરે. હવે એમાંથી એકના એક સીટ જો આગળ આવી ગઈ હોય તે પાછી મોકલાઈ દે આપણને. દાખલ લીમડો લઈને ગયો, એને ચેક કર્યો કે લીમડો છે, હવે એને ના ખબર હોય કે લીમડો અંદર પહેલા આવ્યો છે કે નહીં આવ્યો, એટલે એ લોકો શું કરશે? ડેટા એન્ટ્રી કરશે. જેવી ડેટા એન્ટ્રી કરે ને મેચ બતાવી દે કે ભાઈ આગળ પણ આના એન્ટ્રી આવેલી છે, લીમડો આવેલો છે, તો આપણી લીમડાની સીટ આપણને પાછી આપી દે. બોલો ક્લિયર? ચલો, હજુ કોઈના મગજમાં કોઈ કન્ફ્યુઝન છે હોય તો પ્રશ્ન પૂછી શકે છે. ભાઈ પોઈઝનિંગ માટે ગમે તે રસાયણ વાપરી શકો યાર. હા, વનસ્પતિના વૈજ્ઞાનિક નામ તો પહેલા જોઈએ. નામ નિર્દેશનના ખાનામાં સ્થાનિક નામ, વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ, વનસ્પતિના વિવિધ ભાગોનો શું ઉપયોગ છે એ બધું જ અંદર લખવાનું હોય છે. ના ખબર હોય તો ચારે બાજુ પૂછીને લખો, પણ લખવું પડે. ખાલી વનસ્પતિની હાઈટ અને વનસ્પતિનું વજન જ નથી લખવાનું હતું. ઓકે, સારું. ચલો હવે બેટા જો દરેક જગ્યાએ આધુનિકીકરણ આવી ગયો. આ જૂની પેટર્ન છે બેટા, આ જૂની પેટર્ન છે અને એમાં કેટલું બધું જોખમ છે. વનસ્પતિનો નમૂનો બગડી જવાની જોખમ છે. એ દાબન કરો, શુષ્કન કરો, ટાઈમ પણ બગડે.
પણ મારા મગજમાં એક આઈડિયા આવ્યો કે સાહેબ જુઓ, સીટ એમને એમ રાખીએ, કોરી સીટ એમને એમ રાખીએ, જમણી બાજુ નામ નિર્દેશનનું ખાનું એમને એમ રાખીએ. હવે મારે સીટ બનાવી છે લીમડાની, તો મસ્ત મજાની ડાળી દેખાતી હોય, ફોટો પાડી દઉં, ખચ્ચા, અને એની પ્રિન્ટ ચોંટાડી દઉં તો ચાલે? ફોટો પાડીને પ્રિન્ટ ચોંટાડી દઉં તો ચાલે? હા કે ના? હે, મસ્ત કેનોનનો કેમેરો છે, બરાબર, ચાલે. તો હવે આધુનિકીકરણ થઈ ગયું, એટલે હવે આ જૂના સ્ટેપને ફોલો ના કરો અને સીધો એનો ફોટોગ્રાફ્સ કે તો એનો પ્રિન્ટ ચોંટાડો તો પણ ચાલે. કોઈ વ્યક્તિને સારું એવું દોરતા આવડે છે, આબેહૂબ દોરે છે, સેમ ટુ સેમ દોરે છે, તો ચિત્ર જાતે દોરેલું હોય સીટ ઉપર તો એ ચાલે. પેન્સિલથી રેખાચિત્ર દોરેલું હોય તો એ ચાલે. એટલે હવે જે આધુનિક હર્બેરિયમ છે ને, એ આધુનિક હર્બેરિયમમાં તો હર્બેરિયમ સીટ ઉપર રેખાચિત્ર દોર્યું હોય તો એ ચાલે. હા, હર્બેરિયમ સીટ ઉપર કરેલું કામ હોવું જોઈએ. આપણે સાદા કાગળ ઉપર ના ચાલે. સાદા કાગળ ઉપર દોર્યું હોય તો એ કાગળને સીટ ઉપર ચોંટાડી દો. સીટ તો જોઈશે જ. ક્યાં તો સીટ ઉપર સીધું દોરો, ક્યાં તો સીટ ઉપર કાગળમાં દોરીને ચોંટાડો. તો રેખાચિત્ર દોરેલું હોય અથવા કોઈ પ્રિન્ટ કાઢેલી હોય ક્યાં તો ફોટોગ્રાફ્સ હોય તો એ ચાલે. અત્યારે તો હર્બેરિયમની અંદર નકશાઓ પણ મૂકવામાં આવે છે, ડ્રોઈંગ્સ કરેલું હોય તો એ ચાલે. અને કેટલીક વખતે તો સ્લાઇડનો સંગ્રહ પણ હર્બેરિયમમાં કરવા. નાની નાની એકકોષી વનસ્પતિઓ હોય તો એ સીટ ઉપર ક્યાં ચોંટવાની? તો સીટ ઉપર સ્લાઇડ ચોંટાડવામાં આવે. ક્લિયર? સ્લાઇડ બનાવી અને સ્લાઇડનો સંગ્રહ કરવામાં આવે. તો બધી આધુનિક હર્બેરિયમની વાત કરી. તો ચલો બેટા, બધાને ખબર પડી ગઈ છે હર્બેરિયમ સીટ ક્યાંથી મળે? તો ભાઈ તમે મોડર્ન વાળાને કહો તો આ મંગાઈ આપે, પેલા નેશનલ વાળાને કહો તો આ મંગાઈ આપે, જે સ્કૂલોનો સામાન રાખતો હોય એનો કહો તે બધા મંગાઈ આપે. સારું, ચલો, કોઈ ડાઉટ છે? નો. ઓકે, હવે સાંભળજો બેટા, સાંજે 45 જણાને ટેસ્ટ આપવા માટે ક્લાસ ઉપર આવવાનું છે. 6 વાગ્યાનો ટાઈમ છે. કમ્પ્લીટ 6 વાગે જ આવજો, વહેલા ના આવતા. વહેલા મારું એક લેક્ચર ચાલતું હશે. વહેલામાં વહેલા આવો તો 6:05 કમે જ આવજો. બેગ લીધા વગર આવજો. આવો એટલે કોઈએ ઉપર ઊભું નથી રહેવાનું ભાઈ. સાંભળજો, જેવા આવો તરત નીચે આવી જવાનું છે. ખબર જ ના પડવી જો તમે ટ્યુશનમાં આવ્યા છો. ઉપર ટોળ વળી નથી ઊભું રહેવાનું, યાદ રાખજો. અને મોબાઈલ લઈને આવજો. બાકીના વિદ્યાર્થીઓ એ ટેસ્ટ ઘરે આપશે, બરાબર? તો ચલો, ટેસ્ટના માટે કોઈને કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછી શકે છે. હા, આજના બધા જ પ્રશ્નો NCERT બેઝ છે, એટલે શાંતિથી આપજો. પહેલાં આવતો તેવો સ્કોર આવી જશે, ચિંતા ના કરતા. સારું, ચલો, તો આજે આટલું રાખીએ છીએ. વનસ્પતિ સંગ્રહાલય પૂરું થયું, બરાબર? સ્ક્રીનશોટ બાકી હોય લઈ લેજો જરા.